નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા તમારું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 4ના લેક્ચર નંબર 11. ગઈકાલે આપણે કેટલાક કોયડાઓ, લખાણ સંબંધિત દાખલાઓ અને સ્વાધ્યાયના દાખલાઓ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે જોઈશું કોયડો 4.8 અને બીજા કેટલાક દાખલાઓ. ઓકે, તો કોયડો 4.8ની માહિતી કંઈક આ રીતની છે કે કોઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જેને 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનો જે જરૂરી સમય લાગે છે એ અર્ધ આયુષ્ય પ્રક્રિયા એટલે કે 50% પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય એના કરતાં કેટલા ગણો જોવા મળે છે? 10 ગણો છે એવું જોવા મળે છે. હવે અહીંયા તમને જવાબ તો આપી જ દીધો છે. ઓકે, હવે એ જવાબ તમને કઈ રીતનો આપ્યો છે તે તમને હું પહેલાં બતાવી દઉં. અહીંયા જવાબ છે ને તમારે આ લાવવાનો છે. ટી 99.9% ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ ટી 50%. આ જવાબ તમારે લાવવાનો છે. ઓકે, હવે આ જવાબ લાવવા માટે તમારે કરવાનું શું છે એની આખી સાબિતી તમારે આપવાની છે. ઓકે, તો આ 3 માર્ક્સનો તમને દાખલો પૂછી શકાય. તો જોઈએ એની સાબિતી કયા પ્રકારની છે. હવે આપણે સૌથી પહેલાં આની અંદર શરૂઆતની સાંદ્રતા નથી. ઓકે, તો આપણે શરૂઆતની સાંદ્રતા પહેલાં ધારવી પડશે. એ છે, ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા R0 કેટલા મોલર છે? 1 મોલર. તો પહેલો જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ છે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે લાગતો શું શોધવાનો છે? સમય શોધવાનો છે. તો અહીં સમય શોધવા માટે જરૂર પડશે કોની? RTની. ઓકે, કારણ કે R0માં કદી કોઈ ઘટાડો થાય નહીં, એ મેં તમને થિયરીમાં સમજાવ્યું છે. જે કંઈ પણ ઘટાડો થશે ને એ RT બરાબર બાકી રહેલ સાંદ્રતામાં જ થશે. તો 100માંથી કેટલા ટકા વપરાય છે? 99.9%. તો બાકી કેટલું રહેશે? તો 100માંથી 99.9 બાકી રહે એટલે 0.1% બાકી રહે, પણ એ R0ના સ્વરૂપમાં બાકી રહે. એટલે જ્યારે તમને કોઈ પણ ટકા આપ્યા હોય એટલે સીધું જ સૂત્ર ફોલો કરવાનું. R0 ઇન્ટુ 0.1. કેમ 0.1 લખ્યું? કારણ કે 100માંથી 99.9 વપરાય એટલે જથ્થો કેટલો બાકી રહે? 0.1. અને આ આખી સાંદ્રતાને આપણે શું કાઢવાના છે? ટકા. હવે ટકાની સાઇનની આપણને જરૂર નથી એટલે 100 વડે તમારે આખી સંખ્યાને ભાગી નાખવાનું. તો 0.21 ઇન્ટુ R0 ડિવાઈડ બાય શું આવશે? 100 આવશે. ઓકે, ચલો ડિવાઈડ બાય તમે 100 કરશો એટલે ટોટલ જથ્થો કેટલો બાકી રહેશે? 0.00 બોલો 1 મોલર R0 જથ્થો બાકી રહેશે. 0.001 R0 મોલર. હવે તમે અહીંયા R0ની કિંમત કેટલી મૂકી દો? 1 મૂકી દો. ઓકે, તો એ તમને કેટલા મોલર મળશે? 0.01 મોલર મળશે. ક્યાં તમે R0 રહેવા દો તો પણ ચાલશે. ઓકે, હવે આપણે સૂત્ર એપ્લાય કરીએ કે હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સમીકરણ પરથી. ઓકે, ચલો સીધું જ સૂત્ર એપ્લાય કરીએ. સો K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય T ઇન્ટુ લોગ ઓફ R0 છેદમાં શું આવશે? RT. હવે અહીંયા તમે જો બીજું પદ લખવું હોય તો T ઇઝ ઇક્વલ ટુ 99.9% જ આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા ટીને કરતા બનાવીએ. ટી 99.9%ના સ્વરૂપમાં ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઈએ? ટી. ઓકે, તો તમને સૂત્ર કયું મળશે? 2.303 ડિવાઈડ બાય કે ઇન્ટુ લોગ ઓફ R0 છેદમાં શું આવશે? બોલો RT આવશે. ઓકે, ચલો ધેરફોર ટી 99.9% ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય કે થશે ઇન્ટુ લોગ 1 ડિવાઈડ બાય 0.01 થશે. ઓકે, સો ધેરફોર T 99.9%
ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય કે ઇન્ટુ લોગ ઓફ બોલો 1/2 -3 મોલર થશે. એકચ્યુઅલી મોલર એકમ અહીંયા લખવાનો હતો, 1 મોલર 1 મોલર, મોલર મોલર કેન્સલ, એટલે 1/2 શું આવશે 10⁻³ હવે આ આખું પદ ક્યાં ચાલ્યું જશે, ઉપર ચાલ્યું જાય. સો ધેરફોર T99.9% ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય કે ઇન્ટુ લોગ 10⁻³ થશે. હવે આ જે 3 છે અહીંયા આધાર કેટલો 10, એનો ઘાતાંક કેટલો 10 ને એનો ઘાત કેટલો 3, એ આગળ શું બની જશે, સહગુણક બની જશે. સો અહીંયા લખી દઈએ કે ધેરફોર T99.9% ઇઝ ઇક્વલ ટુ જોજો 3 ઇન્ટુ 2.303 ડિવાઈડ બાય શું થશે બોલો કે થાય, અને ઇન્ટુ log 10 હું અહીં લખું છું. ઓકે, એટલે ફાઇનલ તમને જે સૂત્ર મળશે તે કંઈક તમને આ સ્વરૂપનું મળશે. આટલી ગણતરીનો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. એટલે ફાઇનલ તમને જે સૂત્ર મળશે T99.9% ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2.303 ડિવાઈડ બાય કે અને log 10ની કિંમત કેટલી આવશે 1. સો ધેરફોર T99.9% ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2.303 ડિવાઈડ બાય કે અને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. ઓકે, ચલો હવે આપણે જે સેકન્ડ માહિતી શોધવાની છે કે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય શોધતા. તો 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય શોધવાનો, એટલે સીધું જ આપણે T1/2 કહી શકીએ. T1/2 એટલે પ્રક્રિયા કેટલા ટકા છે, T 50%, તો 0.693 ડિવાઈડ બાય શું થશે કે થશે. ઓકે, આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. ઓકે, તો હવે અહીંયા લખીએ કે હવે 1/2 કરતા, ઓકે, 1 ડિવાઈડ બાય 2, 1 ને 2 વડે ભાગી નાખીએ. સો T99.9% ડિવાઈડ બાય T 50% આવશે. હવે જે આ બેનો ગુણાકાર છે 3 ઇન્ટુ 2.303 ડિવાઈડ બાય કે છેદમાં 0.693 ડિવાઈડ બાય કે થશે. ઓકે, કે વિલ બી શું થશે, કેન્સલ આઉટ થશે. સો ધેરફોર T99.9% ડિવાઈડ બાય T 50%. હવે આ બેનો જે ગુણાકાર છે એ આટલો થશે 6.909. ઓકે, ડિવાઈડ બાય 0.693. ઓકે, હવે આ બેનો જે ટોટલ કિંમત આવશે એ 9.96 આવશે. કેટલી આવશે મિત્રો, 9.96. ઇટ્સ નિયર બાય તમે એને કેટલી કહી શકો 10. તો જુઓ T99.9% ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ બોલો T 50%. બોલો આપણે જે જવાબ લાવવાનો હતો તે આવી ચૂક્યો. ઓકે, એટલે જ્યારે પણ આવા 2% દાખલા હોય તો તમે આ પ્રમાણે ગણતરી કરી શકો છો. આવા કેટલીક ટકાવારી માહિતી પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાંશીય સમયની જે થિયરી પૂર્ણ થાય છે તે નીચે કેટલાક એવા ટકાવારીની માહિતી આપી છે પૂર્ણ થવાના સ્વરૂપમાં, એ તમે જાતે ગણી શકો છો. ને બધા જ તમારે સંબંધ નોટબુકની અંદર લખવાના છે, અને એમાંથી જો આ સંબંધ આવી ગયો હોય તો તમારે ગણવાની જરૂર નથી. ઓકે, તો હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલા ઉપર. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળનો દાખલો સ્વાધ્યાય 4.18. સ્વાધ્યાય 4.18ની અંદર આપણે એવું સાબિત કરવાનું છે કે કોઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે
જેને 99% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે લાગતો સમય એ 90% પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય એના કરતાં કેવો હોય છે? બમણો હોય છે. આપણે સાબિત કરવાનું છે. તો સીધું તમે સિમ્પલ સૂત્ર મારી શકશો ને કે ટી 99% ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ટી 90%. હમણાં જે દાખલો ગણ્યો ને સેમ એ જ ટાઈપનો દાખલો છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે શું કરતા હતા? પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ધારી લઈએ. તો બોલો, શરૂઆતની સાંદ્રતા R0 ઇઝ ઇક્વલ ટુ કેટલા મોલર ધારી લઈએ? 1 મોલર ધારી લઈશું. ઓકે, ચલો ત્યાર પછી જે પહેલી માહિતી છે કે 99% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે લાગતો શું શોધવાનો છે? સમય શોધવાનો છે. ઓકે, તો એનો મતલબ કે 100માંથી 99% પ્રક્રિયા પૂર્ણ થાય તો 1% જથ્થો બાકી રહે, પણ એ R0ના સ્વરૂપમાં હશે તો R0 ઇન્ટુ 1% થશે. ઓકે, હવે ટકા આપણે કામના નથી. ઓકે, એટલે 1/100 શું મૂકી દઈએ? 100. એટલે આટલી મોલર સાંદ્રતા આપણને મળશે. હવે અહીંયા 1 મૂકી દઈએ તો 1 ઇન્ટુ 1/10 એટલે મૂલ્ય તમને કેટલું મળશે? 10⁻²⁻2 મોલર. અને ટીની જગ્યાએ શું લખી દઈએ? ટી 99%. ઓકે, આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર આપી દીધું. ટીને આપણે કરતા બનાવી દઈશું એટલે ટી 99% લખાશે. સો 2.303 ડિવાઈડ બાય કે log R0/RT. સો ટી 99% ઇઝ ઇક્વલ ટુ 2.303/કે log 1/10 અહીં તમે લખી શકો છો મોલરનો જથ્થો. તો મોલર શું થશે? કેન્સલ આઉટ થશે. ઓકે, હવે આ આખો પદ ક્યાં જશે? ઉપર. એટલે log 10⁻². આ કિંમત એઝ ઇટ ઇઝ રહેશે. આનો લોગનો આધાર 10, એનો ઘાત 10, એનો ઘાત 2, એટલે 2 ક્યાં આવી જશે? સહગુણકમાં. સો 2 ઇન્ટુ 2.303 ડિવાઈડ બાય કે log 10. ને log 10ની કિંમત કેટલી? 1. એટલે તમને ટી 99% કેટલું મળશે? 2 ગુણ્યા 2.303 ડિવાઈડ બાય શું મળશે? કે. હવે જે રીતે આપણે 99%નો સમય શોધ્યો એ જ રીતે આપણે કયા 90%નો આપણે સમય શોધીશું. સમજાઈ ગયું? આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. ઓકે, હવે એ જ રીતે 90% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આપણે લાગતો સમય શોધી લઈએ. ઓકે, તો ચલો 90% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે 90% જથ્થો વપરાઈ જશે, 10% જથ્થો બાકી રહેશે. ઓકે, એટલે R0 ઇન્ટુ શું થશે? 10%. 10/100 કરશો એટલે ટકાવાળી નીકળી જશે. એટલે R0ની કિંમત હતી હમણાં જોયું 1 મોલર, જે આપણે ધારી લીધી હતી. તો 1 ઇન્ટુ 0.1 મોલર અને 0.1ને શું કહેવાય? 10⁻−1 મોલર. ટીની જગ્યાએ આપણે શું લઈ લીધું? ટી 90%. ઓકે, તો આ રીતે બધી ગણતરી છે. અહીં ખાલી ધ્યાનમાં રાખવાનું છે 1/10 આવશે. આની પહેલાં શું હતું? 1/10 બાકી બધી ગણતરી જોશો તો 10⁻1 1 આગળ આવે તો log 10ની કિંમત તો 1 જ થશે. એટલે ટી 90%ની કિંમત કેટલી મળશે? 2.303 ડિવાઈડ બાય શું આવશે? કે. તો હવે આપણી પાસે જે સમીકરણ 1 અને 2 છે એનો બંનેનો આપણે શું લઈ લઈશું? ગુણોત્તર. ઓકે, તો આટલા ભાગનો હજી સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે આપણે જઈએ બંને સમીકરણના ગુણોત્તર ઉપર. ઓકે મિત્રો, હવે તમે જોઈ શકો છો બંને સમીકરણનો જો આપણે ભાગાકાર લઈએ એટલે કે ગુણોત્તર તો તમને આ સ્વરૂપનું પદ મળશે. ટી 99% છેદમાં ટી 90% એ તમને ટોટલ ગુણોત્તરની કિંમત કેટલી મળશે? 2. ઓકે, તો ટી 99% ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ટી 90%. તો આ પ્રમાણેની તમે ગણતરી કરશો તો તમને સીધો જવાબ મળી જશે. હવે આ સૂત્રનો સંબંધ આવી ગયા બાદ તમારે છેલ્લે આ સ્ટેટમેન્ટ લખી દેવાનું, આ દાખલામાં પણ અને એની અગાઉના દાખલામાં પણ. ઓકે, ચલો હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલા ઉપર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આગળનો દાખલો એ છે સ્વાધ્યાય 4.17. જ્યારે જૂનો સિલેબસ હતો વિદ્યાર્થી મિત્રો ત્યારે આ દાખલો બોર્ડની અંદર પૂછાઈ ગયો છે અને ખૂબ અગત્યનો છે. એટલે આપણે એને મોસ્ટ IMP દાખલા તરીકે કન્સિડર કરી શકીએ. ઓકે, સો દાખલાની કહાની કઈ રીતની છે તે આપણે થોડી ધ્યાનમાં લઈશું. કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન જ્યારે નિપજ બને છે તો એની અંદર એક રેડિયો એક્ટિવ સંસ્થાનિક છે સ્ટ્રોન્શિયમ 90, જેનો અર્ધ આયુષ્ય સમય શરૂઆતમાં તમને આપી દીધો છે 28.1 વર્ષ. જો તે સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં
જો શરૂઆતનું દળ સ્વરૂપની જે સાંદ્રતા છે એ જો આપણે 1 માઇક્રોગ્રામ લઈએ તો આ સ્ટ્રોન્શિયમ 90 કેલ્શિયમને બદલે શોષાયેલ હોય, કારણ કે હાડકાની અંદર જે એબ્સોર્બન્ટ જરૂર પડશે એ કેલ્શિયમની, કારણ કે હાડકામાં કેલ્શિયમ શોષાયેલ હોય છે. આથી એ બાળકમાં બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ 90 ગુમાવાતું નથી. તો આપણે સૌથી પહેલાં એવું શોધવાનું છે કે બાળક જ્યારે 10 વર્ષ અને એની ઉંમર જ્યારે 60 વર્ષ થાય તો તેને અંતે સ્ટ્રોન્શિયમ 90 બાળકના શરીરમાં કેટલું બાકી રહ્યું હશે, આ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણી પાસે જે અર્ધ આયુષ્ય સમય છે એના ઉપરથી આપણે વેગ અચળાંક કેની માહિતી શોધી લઈશું. ઓકે, તો ચલો બેઝિકલી તમને જે આપેલી માહિતી છે એને આપણે અહીં લખવી પડશે. તો સૌથી પહેલાં અહીં T1/2 ઇઝ ઇક્વલ ટુ 28 બોલો 1 વર્ષ તમને આપવામાં આવ્યું છે. ઓકે, ચલો T1/2 તો તમને આપી દીધું છે, પણ અહીંયા લખીએ કે અહીં સ્ટ્રોન્શિયમ 90 એ રેડિયો સક્રિય તત્વ છે જેનું ઉત્પન્ન એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. બરાબર, ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતું હોય એટલે સીધું જ આપણે સૂત્ર એપ્લાય કરી શકીએ. તો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના અર્ધ આયુષ્ય સમયના સૂત્ર પરથી બોલો T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઈડ બાય શું થશે K. સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઈડ બાય શું થાય T1/2. સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઈડ બાય T1/2 કેટલું છે 28.1 વર્ષ. ઓકે, સો K ઇઝ ઇક્વલ ટુ તમને પ્રાપ્ત થશે 0.02467 વર્ષ ઇનવર્સ. ઓકે, સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ 2.467 into 10⁻⁻2 બોલો વર્ષ ઇનવર્સ. આ તમને પહેલાં વેગ અચળાંક કેની કિંમત મળશે. ઓકે, હવે આપણે જે શોધવાનું છે એ છે કે જ્યારે બાળક 10 વર્ષ થાય, કારણ કે અગાઉની જેટલી પણ બંને પરિસ્થિતિઓ છે એ બંને પરિસ્થિતિની અંદર કે તો કેવો રહેશે સમાન રહેશે. બરાબર, પણ જે ટી છે એ દરેક વખતે શું થાય છે બદલાય છે. તો એ જ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, તો બાળક જ્યારે 10 વર્ષનો થાય ત્યારે આપણે શોધવાનું છે ટી. તો અહીં આપણે લખી શકીએ કે પહેલી માહિતી ટી ઇઝ ઇક્વલ ટુ 10 વર્ષ ત્યારે આપણે શું શોધવાનું છે RT. ચલો જરૂર કોની પડશે તો સૌથી પહેલાં R0ની જરૂર પડશે. તો R0 કેટલું છે 1 માઇક્રોગ્રામ. એને આપણે ફેરવી દઈએ 1 × 10⁻⁻6 ગ્રામ, કારણ કે આપણે માઇક્રોનો શું મૂકી દીધો છે ગુણક મૂકી દીધો. ઓકે, ચલો ત્યાર પછી આપણી પાસે ટી કેટલું છે 10 વર્ષ છે. ટી કેટલું છે 10 વર્ષ. ઓકે, ચલો ત્યારબાદ આપણને જરૂર કોની પડશે કેની. તો કેનું મૂલ્ય હમણાં જ શોધાઈ ગયું છે 2.467 into 10⁻⁻2 વર્ષ ઇનવર્સ બોલો આવશે. હવે આ બધી માહિતી છે તો એના ઉપરથી આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું વેગ અચળાંકનું સૂત્ર એપ્લાય કરી શકીએ.
આનો આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. હવે આપણે સીધું સૂત્ર એપ્લાય કરીશું. K is equal to 2.303 divided by T into log of R0 છેદમાં શું થશે? RT થશે. ઓકે, હવે આપણે કરતા બનાવી દઈએ. log R0 છેદમાં RT is equal to K into T divided by શું લખી શકીએ? 2.303. સો therefore આપણે કિંમત મૂકી દઈએ. log 10 power -6 છેદમાં RT થશે. ઓકે, કેની કિંમત હમણાં જ આપણે શોધી. 2.467 into 10 power -2 બરાબર. આટલો ભાગ તમને શું મળશે? વર્ષ ઇન્વર્સમાં. ઓકે, વર્ષ કેટલા છે? 10 વર્ષ છેદમાં બોલો શું આવશે? 2.303. સમજાય છે? ચલો, હવે આપણી પાસે જે ટોટલ આની કિંમત આવશે તે આપણે કન્સિડર કરી લઈએ. સો log 10 power -6 ડિવાઈડ બાય શું આવશે? બોલો RT આવશે. અને ટોટલ જે તમને આની કિંમત મળશે એ મળશે 10.70 ઇન્ટુ 10 પાવર -2. આ તો કેન્સલ આઉટ થઈ જશે, વર્ષ ઇન્વર્સ અને વર્ષ. ઓકે, 10.70 ઇન્ટુ 10 પાવર -2. બે સ્ટેપ આપણે આ તરફ લાવી દઈએ. સો therefore log is equal to 10⁻⁻6 divided by RT is equal to બોલો શું આવશે? 0.1070. ઓકે, ચલો આ આપણી પાસે જે 0.1070 છે એનો આપણે સીધો શું જોઈ લઈએ? એન્ટી લોગ. ઓકે, ચલો therefore હવે આ લોગને અહીંયા લઈ જઈએ એટલે એન્ટી લોગ થશે. સો 10 power -6 divided by RT is equal to એન્ટી લોગ ઓફ 0.1070. ઓકે, ચલો હવે આપણે જે માહિતી મેળવવાની છે કે 10 power -6 ડિવાઈડ બાય RT. હવે 0.1070 એમાં પાછળની જે સંખ્યા છે ને 0.1070 એનો આપણે શું જોવાનો છે? એન્ટી લોગ. તો તમે કેલ્સી ઉપર શોધો તો એ તમને એન્ટી લોગ કેટલો મળશે? 1.279. એન્ટી લોગ શોધવા માટેના જે પદો છે એ મેં ઓલરેડી તમને 11 સાયન્સની અંદર શીખવાડી દીધા છે. એટલે સંતુલનના ચેપ્ટર વખતે જે પદો આપ્યા હતા એ પ્રમાણે જોઈ લો. કેલ્સી પર પહેલાં લખવાનું 0.1070. ક્લિયર? ચાલો, ત્યાર પછી ગુણ્યા 0.4 વખત 0 70,271. ઓકે, +1 અને ગુણ્યા બરાબર 15 વખત કરશો એટલે તમને આ કિંમત મળી જશે. સમજાય છે? ચલો, ત્યારબાદ આપણી પાસે RTને કરતા બનાવવાનું છે. ઓકે, તો ચાલો અહીં હું કરતા કોને બનાવીશ? RTને. એટલે આ પદ ક્યાં આવી જશે? બોલો નીચે આવી જશે. અને 10⁻6 ડિવાઈડ બાય 1.279. તો એકને 1.279 વડે ભાગશો તો તમને ટોટલ જે સંખ્યા મળશે એ ટોટલ સંખ્યા મળશે 0.781 ઇન્ટુ 10 પાવર -6. હવે આ 10 પાવર -6ની જગ્યાએ શું લખી શકીએ? બોલો માઇક્રો લખી શકીએ. તો 0.781 શું થશે? માઇક્રોગ્રામ. આને આપણે ગ્રામ કહી દઈએ. રેડી? કારણ કે R0નો જે એકમ છે તે ગ્રામ યુનિટમાં છે. તો અહીંયા આપણે માઇક્રો ગુણક લગાવી દઈએ તો RT કેટલું મળશે? 0.781 માઇક્રોગ્રામ. બોલો આટલી બાબત સમજાય છે? હવે જે પ્રોસેસ આપણે 10 વર્ષ માટે દર્શાવીને સેમ એ જ પ્રોસેસ આપણે 60 વર્ષ માટે દર્શાવવાની છે. સમજાઈ ગયું? તો હવે આપણે એનો સેકન્ડ પાર્ટ કરીએ કે T બરાબર 60 વર્ષ હોય ત્યારે આપણે RT કેવી રીતે શોધી શકીએ. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો.
ચલો આપણે સેકન્ડ પાર્ટ હવે કન્સિડર કરીએ કે ટી બરાબર 60 વર્ષ ત્યારે આરટી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું. ચલો અહીંયા ફક્ત ટી આપણે કેટલું લેવાનું છે 60 વર્ષ. R0 એ 1 માઇક્રોગ્રામ, એટલે માઇક્રોનો ગુણક મૂકી દો એટલે 1 × 10⁻⁻6 ગ્રામ, અને કે તો અચળ જ આવશે 2.467 × 10⁻⁻2 વર્ષ ઇન્વર્સ આવશે. ચલો હવે સીધું જ સૂત્ર એપ્લાય કરો. કે ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય ટી ઇન્ટુ log ઓફ R0 ના છેદમાં શું આવશે RT. ઓકે, ચલો આપણે કયા પદને કરતા બનાવવાનું છે log R0 છેદમાં શું આવશે RT ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ ટી divided by 2.303. So therefore log R0 ના છેદમાં RT, બોલો K ની કિંમત કેટલી છે 2.467 into 10⁻⁻2 વર્ષ ઇન્વર્સ આવશે ઇન્ટુ ટી કેટલું છે 60 વર્ષ છેદમાં 2.303. ઓકે, ચલો હવે આ આપણી પાસે જે R0 છે એ R0ની હવે આપણે વેલ્યુ મૂકી દઈએ. એ કેટલી છે 10⁻⁻6 ડિવાઈડ બાય શું આવશે RT. ઓકે, વર્ષ અને વર્ષ ઇન્વર્સ શું થશે કેન્સલ આઉટ થશે. ચલો ટોટલ આપણે જે કિંમત મળશે એ મળશે બરાબર. ચલો તમે કેલ્ક્યુલેશન કરો એટલે તમને આઈડિયા આવશે કે તમને ટોટલ કેટલી કિંમત મળવાની છે. 64.24 ઇન્ટુ 10⁻⁻2 બરાબર. અહીંયા દેખાતું નથી એટલે હું થોડુંક નીચેથી લખું છું બરાબર. અહીં આટલું ઇઝ ઇક્વલ ટુ કરીને 64.24 ઇન્ટુ શું આવશે 10⁻⁻2. સો ધેરફોર log 10⁻⁻6 ડિવાઈડ બાય RT, તો એ 0.64 શું થશે 24 થશે. હવે આપણે લોગનો શું લઈ લઈએ વ્યસ્ત, જે આની અગાઉ કર્યું હતું સેમ એ જ પ્રોસેસ કરવાની છે. તો 10⁻⁻6 ના છેદમાં RT એટલે એન્ટી લોગ ઓફ 0.6424. સો ધેરફોર 10⁻⁻6 ના છેદમાં RT, તો 0.6424નો જે એન્ટી લોગ આવશે એ આવશે 4.389. હવે આપણે આને છેદમાં લઈ લઈએ. હું અલગ માર્કરથી દર્શાવું છું એટલે તમને આઈડિયા આવી જાય. સો RT ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻6 ડિવાઈડ બાય 4.389. ઓકે, હવે 1/4.389 વડે ભાગશો એટલે એ તમને મળશે 0.2278 ઇન્ટુ 10⁻⁻6 ગ્રામ. આની જગ્યાએ શું લખી દો માઇક્રો. સો ધેરફોર RT ઇઝ ઇક્વલ ટુ 0.2278 શું મળશે માઇક્રોગ્રામ. સમજાઈ ગયું? તો આ તમારી પાસે હતો ખૂબ અગત્યનો દાખલો સ્વાધ્યાય 4.17. તો આ ભાગને પણ તમારે સ્ક્રીનશોટ આપવો હોય તો આપી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એવું કહ્યું છે કે આઇસોપ્રોપેન પ્રક્રિયકનું જ્યારે વિઘટન થાય ત્યારે હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન કરવામાં આવે છે, જેના માટે ટેમ્પરેચર આપવામાં આવ્યું છે 543 કેલ્વિન. તો આ દરમિયાન આપણે પ્રક્રિયાનો વેગ શોધવાનો છે. આપણને 3 અલગ અલગ સેકન્ડો આપેલ છે અને એ અલગ અલગ સેકન્ડની અંદર તમને દબાણ દર્શાવવામાં આવ્યા છે જે મીમી ઓફ HGના છે. 0 સેકન્ડે તમને જે દબાણ આપવામાં આવ્યું હોય તે કહેવાશે અંતિમ દબાણ
અને આ બંને જે દબાણ છે તે ટી બરાબર ટી સમય થાય. સો સૌથી પહેલાં આપણે એક જ કામ કરવાનું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા એ આંશિક દબાણના સ્વરૂપમાં દર્શાવી હોય તો સૌથી પહેલાં આપણું એક કામ એ છે કે જે આપણે દબાણની અંદર ઘટાડો આવશે કે વધારો આવશે એ પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનું. ઓકે, ત્યારબાદ આપણે બીજી વસ્તુ જે ફાઇન્ડ આઉટ કરવાની છે કે એના પરથી આપણે જે દબાણમાં વધારો ઘટાડાની કિંમત શોધ્યા બાદ આપણે જે ટી બરાબર ટી સમય એઝોઆઇસોપ્રોપેનનું જે વિઘટન છે એમાં ટી બરાબર ટી સમયની શું શોધવાની? સાંદ્રતા. સમજાય છે મિત્રો? તો બેઝિકલી અહીંયા સૌથી પહેલો શબ્દ એ જ લખવાનો છે કે એઝો આઇસો પ્રોપેનનું ઉષ્મીય વિઘટન એ નીચે મુજબ છે. ઓકે, તો એઝો આઇસોપ્રોપેન એટલે એઝો ગ્રુપ આપણે જોઈ ચૂક્યા છે. તમને યાદ હોય તો કે આને એઝો ગ્રુપ કહેવાય. નાઇટ્રોજનની 3 સંયોજકતા હોય તો ત્રીજી હજી જોડાવાની બાકી છે. તો એને જોડવા માટે બંને તરફ આઇસોપ્રોપાઇલ ગ્રુપ જોડીશું. કયું ગ્રુપ જોડીશું? આઇસોપ્રોપાઇલ ગ્રુપ. અહીંયા દર્શાવવાનું શું? વિઘટન. ઓકે, તો તમારે પ્રોડક્ટ કઈ બનાવવાની છે? હેક્ઝેન. તો હેક્ઝેનનું સૂત્ર શું? C6H14. અને કયો વાયુ ઉત્પન્ન કરવાનો છે? ડાય નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન કરવાનો છે. સમજાઈ ગયું મિત્રો? ચલો, સૌથી પહેલાં આપણી પાસે જે આ વસ્તુ છે એમાં આપણે શરૂઆતનું દબાણ લઈએ. તો અહીં આપણે લખીએ શરૂઆતનું દબાણ. આનું શું છે? PI. તો આ બંનેનું શું આવશે? 0. પણ એકમ શું આવશે? મીમી ઓફ Hg. હવે ત્યાર પછીનું જે અંતિમ દબાણમાં ફેરફાર, અંતિમ દબાણમાં ફેરફાર, તો જો આની અંદર P જેટલો ઘટાડો થાય તો આની અંદર P મીમી ઓફ Hg જેટલો શું થાય? વધારો થાય. એટલે અહીંયા લખી શકીએ PI માઇનસ P શું લખાશે? મીમી ઓફ Hg. અને અહીં શું લખાશે? P મીમી ઓફ Hg. અહીંયા પણ શું લખાશે? P મીમી ઓફ Hg. ઓકે, હવે આની મોલ સંખ્યા એક જ છે, આખો 1 મોલ છે. બરાબર, આ બંનેના પણ મોલ સંખ્યા કેટલી છે? 1 મોલ જ છે. ઓકે, તો અહીંયા તમે લખી શકો કે જ્યાં P ઇઝ ઇક્વલ ટુ દબાણમાં વધારો અને ઘટાડો. રેડી? ચલો, આ ત્રણેય વાયુ સ્વરૂપમાં છે તો જ આપણને દબાણના સ્વરૂપની માહિતી આપવામાં આવી છે. એ તમે અહીંયા લખી શકો, કારણ કે અહીંયા તમારે મેન્શન કરવું પડશે ગેસિયસ ફોર્મ. ઓકે, તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લાગશે. તો હવે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી બોલો PT. બરાબર, તો PT ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? આ T બરાબર T સમય છે અને T બરાબર 0 સમયે છે. બરાબર, તો P ઓફ એઝો આઇસોપ્રોપેન થશે તો એને આ રીતે લખી શકીએ CH3 બોલો આ કેટલી વખત છે? 2 વખત છે. એમાં N ડબલ બોન્ડ N. આ રીતે પણ તમે લખી શકો છો. બરાબર, ચલો, ત્યાર પછી પ્રેશર ઓફ હેક્ઝેન એટલે C6H14 પ્લસ પ્રેશર ઓફ શું આવશે? N2. જો આ રીતે લખતા ન ફાવતું હોય તો સીધું નામ લખી દેવાનું એઝો આઇસોપ્રોપેન. ઓકે, સો ધેરફોર PT આપણે T બરાબર T સમયના જ લેવાના છે.
તો પીઆઈ માઇનસ એક્સ પ્લસ એક્સ પીઆઈ માઇનસ પી આવશે પ્લસ પી પ્લસ પી. ક્લિયર? સો ધેર ફોર પીટી ઇઝ ઇક્વલ ટુ, કાઉન્સ છોડી દઈએ, પીઆઈ માઇનસ પી પ્લસ પી. બોલો, માઇનસ અને પ્લસ એક પી કેન્સલ થઈ જશે. સો પીટી ઇઝ ઇક્વલ ટુ પીઆઈ પ્લસ શું થશે? પી. એટલે આપણે અહીંયા પહેલી કિંમત કોની શોધીશું? બોલો, પીની કિંમત શોધીશું. સો પી ઇઝ ઇક્વલ ટુ પીટી માઇનસ શું આવશે? પીઆઈ. સમજાઈ ગયું? જેવી રીતે આપણે થિયરીમાં એક્સ શોધતા હતા એવી રીતે અહીંયા આપણે દબાણમાં ફેરફાર શું લીધો છે? પી. બરાબર? તો એનો મતલબ કે અહીંયા આપણે પહેલાં શું શોધીશું? બોલો, પી શોધીશું. તો બોલો, હવે ટી બરાબર ટી સમય અહીંયા તમે ટોટલ પીની કિંમત મૂકી દો એટલે ટી બરાબર ટી સમયે એઝો આઇસોપ્રોપેનનું બોલો શરૂઆતનું ટી બરાબર ટી સમયનું આપણને દબાણ મળી જશે. તો અહીંયા લખીએ કે હવે ચલો પહેલો ટી બરાબર ટી કેટલો છે? 360. ઓકે, અને બીજો ટી બરાબર ટી કેટલો છે? 720. બરાબર? તો ચલો બંને માટે તો તમે શોધવાનું શું છે? બંને માટે તો પ્રેશર ઓફ ટી બરાબર ટી તો અલગ જ હશે. તો આપણે એક આઈડેન્ટિફાઈ કરી નાખીએ અલગ અલગ સિમ્બોલિંગ સાથે. આટલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે, ટી બરાબર 360 સેકન્ડે પહેલાં આપણે શું શોધી લઈએ? આંશિક દબાણ, પ્રેશર ઓફ આઇસોપ્રોપેન શોધી લઈએ. બોલો, એને આપણે કરતા બનાવીએ તો એના માટે ટી બરાબર ટી એ આ પ્રમાણેનો ફેરફાર આવશે. પીઆઈ માઇનસ પી મીમી ઓફ એચજી. તો પીઆઈ માઇનસ પછી પીની વેલ્યુ હમણાં જ આપણે શોધી પીટી માઇનસ પીઆઈ. ઓકે, હા માઇનસ ચિહ્ન અંદર આપી દઈએ એટલે પીઆઈ માઇનસ પીટી માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. બોલો, પીઆઈ થઈ જશે. અહીંયા આપણે છેલ્લે એકમ લખીએ તો હવે આ બેનો સરવાળો કરી દો તો 2PI માઇનસ પીટી. બોલો, મીમી ઓફ શું આવશે? HG આવે. હવે આફ્ટર ઓલ આપણે શોધવાનું શું છે? વેગ અચળાંક કે શોધવાનો છે. ઓકે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા મુજબ થશે. રેડી? તો હવે સીધું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મૂકવાનું. સો કે ઇઝ ઇક્વલ ટુ, હવે કે 360 સેકન્ડનો છે ને, તો અહીંયા લખી શકો છો કે 360 ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય ટી ઇન્ટુ લોગ ઓફ, બરાબર, અહીંયા લખી શકો કે પીઆઈ અને અહીંયા શું લખી શકો? પીએફ. બરાબર? ચલો, પીઆઈ એટલે શું? જે શરૂઆતનું છે તે, અને પીએફ એટલે શું? તો આને તમે ફાઇનલ પ્રેશર કહી શકો, પીએફ. બરાબર? એઝો આઇસોપ્રોપેનનું, એમાં કોઈ વાંધો નથી. ઓકે, સો ધેર ફોર કે 360 ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય 360 સેકન્ડ ઇન્ટુ લોગ ઓફ, બોલો પીઆઈ જે છે, બરાબર, તો પીઆઈ શરૂઆતનું કેટલું છે? 35 છે. બરાબર? કેટલું છે? 35 છેદમાં, હવે શરૂઆતનું પીઆઈ એટલે 35 છે એટલે 2 ગુણ્યા 35 થશે માઇનસ પીટી. તો આ તમારું અંતિમ થાય ને, એ કેટલું છે? બોલો, 54 છે. સો ધેર ફોર કે 360 ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય 360 ઇન્ટુ લોગ ઓફ, આનો એકમ બી લખી જ દો, અને આ રીતે પણ લખી શકાય, મીમી HG. બોલો, કેન્સલ આઉટ થશે. ઇન્ટુ લોગ ઓફ 35 છેદમાં 70 માઇનસ શું આવશે? 54 આવશે. સો ધેર ફોર કે ઓફ 360 ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય 360. આખો એકમ તમને કયો મળશે? ઉપર લખી દઉં, સેકન્ડ ઇનવર્સ ઇન્ટુ લોગ ઓફ 35ના છેદમાં શું આવશે? બોલો, 16 આવશે. હવે આટલો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે, કે ઓફ 360 ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય 360 ઇન્ટુ લોગ ઓફ 35ના છેદમાં 16. સંપૂર્ણ એકમ કયો આવશે? સેકન્ડ ઇનવર્સ.
સો કે ઓફ 360 લઈ લઈએ. સો 2.303 ડિવાઈડ બાય 360 ઇન્ટુ લોગ ઓફ બોલો 35ના છેદમાં જે 16 છે બરાબર, એનો કિંમત આવશે 2.1875 સેકન્ડ ઇન્વર્સ થશે. સો ધેરફોર કે 360 ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય 360 ને આની જે કિંમત આવશે લોગ 2.1875ની એ આવશે 0.3399. સંપૂર્ણ એકમ કયો થશે? સેકન્ડ ઇન્વર્સ. સો કે 360 ઇઝ ઇક્વલ ટુ એટલે ટોટલ જે તમને કિંમત મળશે એ મળશે 0.00217 સેકન્ડ ઇન્વર્સ. તો કે 360 આવશે 2.17 ઇન્ટુ 10 પાવર -3 સેકન્ડ ઇન્વર્સ. ઓકે, તો આ તમને શું મળી ગયું? કે ઓફ 360. ઓકે, હવે જે પ્રોસેસ આપણે 360 સેકન્ડે કરીને એ જ સેમ પ્રોસેસ આપણે કેટલા સેકન્ડે કરવાની? 720 સેકન્ડે. તો હવે આપણે આગળનો ભાગ જોઈશું કે 720 સેકન્ડે આપણને કઈ રીતે પ્રાપ્ત થઈ શકે કે ઓફ 720. આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ચાલો સેકન્ડ માહિતી આપણે શોધીએ. સો ટી બરાબર 720 સેકન્ડ એ આપણે પી એફ બરાબર, પી એફ એટલે અહીંયા પહેલાં લખી દઈએ કે પી ઓફ એઝો આઈસો પ્રોપેન શોધતા. ક્લિયર? ચલો આપણી પાસે ઓલરેડી જે કિંમત છે એ પ્રમાણે આપણે ટી બરાબર ટી એટલે આ લઈ શકીએ. સો ધેરફોર પ્રેશર ઓફ ફાઇનલ બરાબર, અંતિમ પરિસ્થિતિનું આંશિક દબાણ પી આઈ માઇનસ પી એકમ શું આપી શકીએ? મીમી ઓફ એચજી. ચલો કાઉન્સ છોડી દઈએ. પી આઈ હવે પીની જે કિંમત હતી એ પીટી માઇનસ શું હતી? પીઆઈ. માઇનસ નિશાની આપણે અંદરની તરફ કરી દઈએ. સો પી આઈ માઇનસ પીટી પ્લસ શું આવશે? પીઆઈ આવશે. આ બંનેનો શું થશે? સરવાળો. સો 2PI માઇનસ પીટી. સો પ્રેશર ઓફ ફાઇનલ સ્થિતિનું પ્રેશર આવી જશે. ઓકે, ચલો હવે શું શોધવાનું છે? કે 720. તો કે ઓફ 720 is equal to 2.303 divided by T into log of PI છેદમાં PF આવશે. શરૂઆતનું આંશિક દબાણ એઝો આઇસોપ્રોપેનનું છેદમાં પ્રારંભિક આંશિક દબાણ એઝો આઇસોપ્રોપેનનું. So therefore K is equal K720 is equal to 2.303 divided by 720 સેકન્ડ થશે into log of બોલો PI તો કોન્સ્ટન્ટ જ રહે, એ કેટલું આવશે? 35 છેદમાં બોલો PFની કિંમત 2 into 35. હું અહીંયા એક સ્ટેપ લખતો નથી, તમારે લખી દેવાનું PFની કિંમત 2PI માઇનસ પીટી. ઓકે, 35 છેદમાં 2 ગુણ્યા 35 માઇનસ શું આવશે? બોલો 63 આવશે, સોરી માઇનસ બરાબર પીટી. ઓકે રેડી જ છે. કેટલું આવશે? 63. સો ધેરફોર K720 is equal to 2.303 divided by 720 into log of અહીંયા એકમ તમે લખો નહીં લખો કંઈ ફરક પડતો નથી. 35 છેદમાં 70 માઇનસ 63 અને સંપૂર્ણ એકમ આનો કયો આવશે? સેકન્ડ ઇન્વર્સ. હવે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ દો. ઓકે, હવે આપણી પાસે જે ફાઇનલ સોલ્યુશન હતું એ છે કે ઓફ 720 ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય 720 ઇન્ટુ લોગ ઓફ 35ના છેદમાં આવશે 9
અને સંપૂર્ણ એકમ આવશે સેકન્ડ ઇન્વર્સ. સો therefore k of 720 is equal to 2.303 divided by 720 into log of 35ના છેદમાં જે 9 નહીં આવશે એની બાદબાકી આવશે 7. સો 35ના છેદમાં 7 જે છે એટલે ટોટલ તમને એની કિંમત મળશે log 5 સેકન્ડ ઇન્વર્સ. ઓકે, સો k of 720 is equal to 2.303 divided by 720 into log 5 એની કિંમત મળશે 0.6990. તો આ k of 720 ની કિંમત આવશે 0.002358 સેકન્ડ ઇન્વર્સ. સો k of 720 આવશે 2.358 into 10 power minus 3 સેકન્ડ ઇન્વર્સ. તો આ આવી ગયું k of 720. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો.